2017માં આ શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ। શ્રી રામ મંદિર એટલે છે કે ભગવાન શ્રી રામ જ્યારે પિતા દશરથજીના શ્રાદ્ધ માટે પ્રભાસ તીર્થમાં આવેલા, ભગવાન કૃષ્ણ છે એમણે અહીંયાથી સ્વધામ કરેલું, ભગવાન શિવે ચંદ્રનો ઉદ્ધાર કરેલો, આ બધા યાત્રાધામો છે એ ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સાથે જોડાયેલું રહે, યાત્રિકોને એમનો વિશેષ દર્શનનો લાભ મળે એવા આશયથી આ શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ। સાથે જ શ્રી રામ મંદિરની અંદર ભગવાન શ્રી ગણપતિજીના પણ વિશેષ સ્વરૂપોની એક ઝાંખી અને ગેલેરી તૈયાર કરવામાં આવી છે। સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેઓને ભારતભરમાંથી ભેટ સ્વરૂપે મળેલા ગણપતિજીઓનું વિશેષ પ્રદર્શની પણ અહીંયા આવેલી છે, જે લોકો દર્શન કરી અને ધન્ય બનતા હોય છે। સાથે જ અહીંયા શ્રી રામ નામ લેખનનો એક વિશેષ પ્રોજેક્ટ ચાલે છે। રામ મંદિરનું અયોધ્યામાં જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે પણ 3.5 કરોડ જેટલા રામ નામ ભક્તોએ લખી અને અહીંથી એક વિશેષ ભેટ સોગાદ સ્વરૂપે જે એક તામ્રપત્ર છે એ ત્યાં અયોધ્યા ખાતે અર્પણ કરવામાં આવેલું અને અહીંના દર્શન કરી અને ભક્તો ધન્ય બનતા હોય છે। જય સોમનાથ, જય શ્રી રામ।